હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી આપણે 1 માર્કનું 40 માર્કનું કરી દીધું છે. 40 ક્વેશ્ચન કરી કાઢ્યા. 2 માર્કના 2 ક્વેશ્ચન કર્યા છે. 3 માર્કનું ખાતું ખોલવાનું બાકી છે. 4 માર્કનો આપણે એકમાત્ર ક્વેશ્ચન કર્યો છે. ઓકે, 4 માર્કનું કયા? તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્લાસીનું યુદ્ધ બધાને આવડ્યું ને એક્ઝામમાં? કેવી એક્ઝામ બધાની? 25 24 લાયા છે બધા, પણ ફેલ થવાવાળા બી બહુ છે. જે લોકોને 4 માર્કનો ક્વેશ્ચન નથી આવડતો, ખબર નહીં કેમ નહીં આવડતો, એટલું ઘરે મહેનત કરતા નહીં હોય. કરજો મહેનત તો જ આવડશે. ચલો આગળ વધીએ. હવે કહાણી ક્યાં સુધી અટકી હતી આપણી? કહાણી ચાલુ થઈ હતી, બોલો બોલો, ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી આપણી? પ્લાસીના યુદ્ધમાં પહેલા શું હતું ભાઈ? સિરાજુદ્દૌલા. હા, શું હતું ભાઈ? શાસન કરવા આવ્યો, નવાબ બન્યો છે એનો બંગાળનો. પછી શું થયું? પરવાનગી લીધા વિના ચાલુ કરી દીધું એણે, કામકાજ ચાલુ કરી દીધું, બરાબર. પછી શું થયું? રોબર્ટ ક્લાઇવ આવ્યો. રોબર્ટ ક્લાઇવે શું કર્યું? દગાખોરી કરી. કોને પટાઈ દીધો? એ બંને શું કર્યું ભાઈ? યુદ્ધમાં હારી ગયા અને પેલાનું ખૂન કરી કાઢ્યું, બરાબર. એ મરી ગયો. અને પછી શું થયું? મીર જાફરને નવાબ બનાવી કાઢ્યો. ઓકે, હવે બંગાળ નવાબ બન્યો પછી શું થયું? આગળની કહાની હવે ચાલુ થાય છે, બરાબર. લખો, 4 માર્કની બુકમાં આવી જાઓ. 4 માર્કની બુકમાં લખો ક્વેશ્ચન 2. હવે આગળની કહાની છે કે મીર જાફરને શું થયું. ક્વેશ્ચન 2, બક્સરના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. બક્સરના યુદ્ધ વિશે, બકસર, એકદમ સિમ્પલ, બકસર. બક્સરના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. લઈ જાઓ. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1 લખીએ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના કરી પુષ્કળ ધન મેળવ્યું. પુષ્કળ એટલે બહુ જ બધું એમ. પુષ્કળ ધન મેળવ્યું. નવાબ કેમ બનાવ્યો તો ભાઈ? એના માટે તો બનાવ્યો કે બધું એને શું ઉલ્લુ બનાવીને શું કરે? એન્જોય, ધન મેળવે. તો શું કર્યું? પહેલો મુદ્દો, અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી બહાના બનાવી પુષ્કળ ધન મેળવ્યું. મુદ્દા નંબર 2, વધુ અધિકારીઓ એટલે સેના હોય ને. વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ પહેલાં આવી ગયું છે ને જોડણીમાં, તો બી લખી દઉં છું મીર કાસિમ. ફરી બોલું. મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 2, વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફરને બનાવ્યા, પણ શું થયું ખબર? એટલી બધી ફાયદો ના થયો એ લોકોને કે મીર જાફર એવો હતો, લાલચી હતો, એ બધું ઉડાવી દેતો પૈસા. એ પોતે ઉડાવી મારે તો બીજાને શું હાલ અંગ્રેજોને? તેવો હતો. તે શું કર્યું? એ લોકોએ મીર જાફરને બી હટાવી માર્યો.
બરાબર. જે દગાથી નવાબ બન્યો હોય તો એની શું થાય? દગો જ થાય ને ભાઈ. એને દગાથી હટાવી કાઢ્યો. કોને બનાવ્યા? મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. ચલો નંબર 3 આવી જાઓ. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી હતો. મહત્વાકાંક્ષી દેખાય છે? મહત્વાકાંક્ષી એટલે લાલચી. એના કરતાં જોરદાર લાલચી નીકળ્યો હતો. ફરી બોલું છું. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. નવો મુદ્દો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો. અને તેથી મીર કાસિમને હટાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. ફરી મુદ્દો બોલું છું. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને હટાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. તો લાલચી હતો શું વિચાર્યું અંગ્રેજોએ કે યાર મીર કાસિમ તો એનાથી લાલચી છે કે થોડો લાલચી સારો ને, કે બહુ લાલચી ને થોડો લાલચી કોણ સારું? થોડો લાલચી. તો એ પાછું એને બનાવી કાઢ્યો, મીર જાફરને નવાબ બનાવી કાઢ્યો. અંગ્રેજ લોકો નવાબ બનવા નથી માંગતા કે નવાબ બનવું તો જવાબદારી બહુ આવે. પ્રજાને સાંભળવું, ન્યાય કરવું, ના તે એમાં કમાણી ખરી? આજે પ્રજાના કલ્યાણ માટે કામ કરી એમાં કંઈ કમાણી ખરી? કમાણી છે એમાં વેપાર કરવામાં. તો એ લોકો શું કરતા? વેપાર કરી મફતમાં કર ના ભરે, મફતમાં વેપાર કરે અને બીજું કામ કોણ કરે? બધું જવાબદારીવાળું કામ કોણ કરે? નવાબ. આ લોકો કરે. એ તો ચાલ્યા કરતા. ચલો આગળનો મુદ્દો. ત્યારબાદ મુદ્દા નંબર 5 આવ્યા ને. ત્યારબાદ મીર કાસિમ અવધ રાજ્ય હતું. અવધના નવાબના શરણે ગયો. શરણે એટલે મદદ લેવા ગયો. ત્યારબાદ મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. એમાં તમે લખજો આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. ફરી બોલું છું આખો મુદ્દો. શાહ આલમ ના મુસલમાનો બધા. ફરી બોલું છું. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. શું કર્યું? મીર કાસિમને હટાવી કાઢ્યો. ગુસ્સો આવ્યો તો ક્યાં ગયો? અવધના નવાબ જોડે ગયો. કોણ હતો અવધ નવાબ? શાહ આલમ. શું થઈ જોઈએ હવે આગળ? આથી નવો મુદ્દો નંબર 6 વીઆઈ. આથી
ત્રણેય સંયુક્ત રીતે ત્રણેય સંયુક્ત રીતે ત્રણેય કોણ કોણ? મીર જાફર, મીર કાસિમ અને અવધના નવાબ શાહ આલમ. સંયુક્ત રીતે ત્રણેય સંયુક્ત રીતે એક મિનિટ જોયેલું કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. ત્રણે એક થઈ ગયા. શું કર્યું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બહુ લેટ થઈ ગયું. જ્યાં સુધી યુદ્ધ જાહેર કર્યું ત્યાં સુધી પહેલાં તો બદલા સૈનિકો લાવી કાઢ્યા, આખું લૂંટી કાઢ્યું હતું બધું. લખો હવે નવો મુદ્દો. બક્સર મુકામે બક્સર એક મેદાનનું નામ હતું. સંયુક્ત સેનાની સામે, આનું નામ શું પાડ્યું સેનાનું? સંયુક્ત સેનાની. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. થયું યુદ્ધ ભાઈ? એકદમ જોરદાર. નવો મુદ્દો લખો. આ યુદ્ધમાં સંયુક્ત સેનાનીનો પરાજય થતા સંયુક્ત સેનાનીનો પરાજય થતા કંપનીને બંગાળ તો હતું જ. બંગાળ પોતાના અંગ્રેજોના હાથમાં નહોતું. પહેલાં કોના હાથમાં હતું? મીર જાફરના હાથમાં હતું. તો બંગાળ આવી ગયું, મીર જાફરને હરાયો. અલ્પવિરામ બિહાર કોનું હતું? શાહ આલમનું હતું. આપણો શાહ આલમ મદદ કરવા કે પોતે જ ગયો, એનું એ રાજ્ય જતું રહ્યું. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની, અને મીર કાસિમ અને ઓરિસ્સાનો બી રાજા હતો. મીર કાસિમ શું હતો? ઓરિસ્સાનો બી હતો અને એને બીજી સત્તા આપી હતી. તો એનું બી ગયું. ઓરિસ્સા, ફરી બોલું છું. આ યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. દીવાની એટલે રાજ્ય કરવાની. દીવાની સત્તા મળી. ફરી બોલું છું. આ યુદ્ધમાં સંયુક્ત સેનાનીનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ચલો, આટલું હતું બક્સરનું યુદ્ધ. બરાબર? કેટલા મુદ્દા થયા? 7 થયા? 8 થયા. 8 મુદ્દા. 4 માર્કનો 8 મુદ્દા થાય ને? સ્ટાર્ટ કરીએ પહેલાંથી. શું થયું પહેલાં? અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને જુદા જુદા બહાના કરીને શું લીધું? પુષ્કળ ધન લૂંટ્યું ભાઈ. વધુ અધિકારી મેળવવા લાવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું ભાઈ? મીર જાફરને હટાવીને મીર કાસિમને લાવ્યા. મીર કાસિમ તો શું એ વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો. તો પછી શું કર્યું ભાઈ? મીર કાસિમને કંપની ડર લાગ્યો તો મીર કાસિમ હટાવીને પાછો કોણ લાવ્યો? મીર જાફરને લાવ્યા. મીર કાસિમ તો અવધના નવાબના શરણે ગયો અને મુગલ બાદશાહ શાહ આલમ હતો ત્યાં. પછી શું કીધું? ત્રણેય મળીને શું કીધું? યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધ થયું. શું થયું ભાઈ? સંયુક્ત સેનાનો પરાજય થયો અને શું થયું? 3 રહ્યા. બિહાર, ઓરિસ્સા, બંગાળ બધું કોના હાથમાં જતું રહ્યું? કંપનીના હાથમાં. બસ આ લોકોએ ગાંડા વેડા કર્યા ને એમાં આખું ભારત થઈ ગયું હાથમાં. કેમ કે આ બંગાળ, ઓરિસ્સા અને બિહાર આખું કયું હતું? પૂર્વ દેશો આખા એ બાજુનો હતો. તો એ આખો ભાગ એમના હાથમાં જતો રહ્યો. એટલે આખો ભાગ જ્યારે શું થયું? એની સેના બી જાય. તો વિચારો, આટલી સેના હતી એમની, ડબલ સેના થઈ ગઈ, ટ્રિપલ સેના થઈ ગઈ એમની. પછી હિંમત છે કોઈને હરાવવાની? એમની જોડે ફાયદો શું હતો? એમની જોડે ટોપો હતી, બંદૂકો હતી એમની જોડે. આપણે રાજા કેવા તલવારથી લડતા હતા.
તો તોપોને પૂછ્યું કેવું હોય, તોપમાં તો એક તોપ નાખીને કેટલા મરી જાય, એવું હતું. એમાં આ લોકો અંગ્રેજો બહુ જ ફાઈ ગયા હતા. ચલો હવે તમને આપું છું 5 મિનિટ. 2 ક્વેશ્ચન 4 માર્કના છે, બંને મોઢે કરો, એકદમ બંને પાકા કરો, આપણે બધા જોડે બોલી લઈએ. 2 ક્વેશ્ચન. વાર્તા જેવું જ છે, આગળ સળંગ વાર્તા થઈ ગઈ ને, ક્લાસનું ચાલુ થયું બક્ષમાં પતશે, પછી આપણે આગળ વધીએ. શું કરવાનું છે જોઈએ. ચલો ચાલુ કરીએ. ચલો પહેલો છે સવાલ, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો.
બંગાળમાં સિરાજુદ્દૌલાનું એક ફાસ્ટ ના બોલો, એકદમ જોડે બોલો બધા, તો કઈ સમજ આવે. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. સિરાજ ઉદ દૌલાના ઉતાવળિયા સ્વભાવના કારણે તેના કેટલાક વિરોધીઓ પણ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીના ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે લગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવાનું ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. આ ષડયંત્રમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીરચંદ કાવતરામાં સામેલ કર્યા. કંપની નવાબ ગળગળ કરે છે એવા જમાના નીચે પ્લાસી ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો અને સિરાજ ઉદ દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માં પૂરું થઈ ગયું. કંપનીને આ યુદ્ધમાં 20 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. પાક્કો આવો તો બી ભૂલ પડે છે ને હવે બોલવામાં, તમે જોયું નહીં હોય એટલે. ચલો ટૂંક નોટ લખો. બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફર બંગાળનો નવાબ બનાવ્યો અને જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. બીજો મુદ્દો, વધુ અધિકારીઓની મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમને કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને હટાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો. આજકાલ સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં સંયુક્ત સેનાની પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. થઈ ગયું આખું 4 4 ને 8 માર્ક આવી જાઓ 2 માર્કની બુકમાં. 4 માર્કનું આપણે રિવાઇઝ કરી લીધું એકદમ પાક્કું કરીને ક્યાં ચડી દીધું, માલી ચડાઈ કાઢ્યું આપણે. હવે આવી જાઓ 2 માર્કની બુકમાં. 2 માર્કની બુકમાં આવી જાઓ. સવાલ લખો. ક્વેશ્ચન નંબર 3 આયા લખો. હવે તો બધા સવાલ તમને બધા ઇઝી પડશે. બસ આ મોટા સવાલમાંથી બધું આવશે. લખો. બક્સરનું યુદ્ધ ક્યારે અને
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? એમાં લખજો તેનું શું પરિણામ આવ્યું? તેનું શું પરિણામ આવ્યું? ચલો લખો. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં. બક્સરનું યુદ્ધ ઈસવીસન નવી ઈસવીસન આવી ભાઈ 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ અલ્પવિરામ મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના આમાં એવું આપ્યું છે, ત્રણ અલગ આપ્યા છે. શાહ આલમને અલગ બતાવ્યો છે અને અવધનો નવાબ અલગ બતાવ્યો. આમાં તો એવું જ છે ને, અવધનો નવાબ તો કોણ હતો? શાહ આલમ તો હતો. આપણે ચોપડીમાં જેમ આપ્યું એમ કરીએ. આમાં મીર જાફરનું નામ લીધું જ નથી આ લોકોએ. હતું એકચ્યુઅલી શું? મીર જાફર, મીર કાસિમ અને શાહ આલમ હતો. હા, પણ આ લોકોએ આ જવાબમાં ચોપડીમાં એવું આપ્યું છે કે બક્સરનું યુદ્ધ 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને લશ્કર ખાવું પડે ને, લશ્કર કેટલું લખવાનું? સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. મુદ્દા નંબર 2 માં લખી દો. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. બરાબર, એ તો આમાં જ આવી ગયું મોટા સવાલ જવાબમાં જ. નવી સાલ આવી 1764માં. ફરી જવાબ બોલું. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ અને અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. સહેલું જ છે. હા, મીર કાસિમ અને મીર જાફર આટલી જો થોડા વર્ષ રહ્યા અંદર જો તો એના બધા કેવી રીતે બનાવે એના શીખી જાય. એ બનાવી નથી લાવતા. એ લોકો જહાજોમાં ત્યાંથી બનાવી લાવતા, ઇંગ્લેન્ડથી લાવતા હતા. તોપો ને બધું ઇંગ્લેન્ડથી લઈને આવતા હતા. ખબર જ નથી કેવી રીતે બને. એ લોકો તો ભાઈ જલસામાં નથી પડ્યા હતા ને, રોજ જલસા કરવાના. રાજા કઈ જલસામાં પડ્યા હતા એ લોકો. અને અંગ્રેજો એટલા સ્ટ્રોંગ બની ગયા, બહુ દિમાગવાળા હતા. ધીમે ધીમે કરતા એટલા સ્ટ્રોંગ બની ગયા ને કે પછી એમનું હરાવવા મુશ્કેલ પડી ગયા હતા. એટલે આટલા વર્ષ 100 વર્ષ શાસન કર્યું એ લોકોએ. ચલો ભાઈ, 9 મુદ્દો 1 માર્કમાં આવી જાઓ. હવે એક માર્કના આપણે બક્સરના યુદ્ધમાંથી સવાલ જવાબ બની કાઢીએ. 1 માર્કની ક્વેશ્ચન બુકમાં જાઓ. ક્વેશ્ચન નંબર 41 માં આવી જાઓ. લખો. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી? મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા એટલે એમને સત્તા મળી. દીવાની સત્તા મળી. કયા હતા ભાઈ? 3. મીર જાફર, બિહાર, બંગાળ અને ઓડિશા. આમાં ક્યાં પ્રાંતો છે?
ફરી જવાબ સવાલ બોલું છું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી? જવાબ લખી દો. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. ચલો ક્વેશ્ચન 42. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? ક્યારે? ઈસવીસન 1764 માં. લખો. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? આ સવાલમાં એક ડેટ આવી ગઈ છે, એક ડેટ બી આવી ગઈ ચોપડીમાં, એક ખૂણામાં એક ડેટ આપેલી છે. તો એ મેં આ સવાલ બનાવી કાઢ્યો મેં એનો, કે ડેટનો મેં સવાલ બનાવી કાઢ્યો. તો લખો. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 રોજ થયું હતું. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું. ચલો 2 બનાવી કાઢ્યા. અહીંયા સાથે બધું બક્સરનું, પ્લાસી અને બક્સરનું યુદ્ધના બધા સવાલો પૂરા થાય છે. હવે આગળ કહાની શું આવે છે કે અંગ્રેજો સત્તા મળી ગઈ 3 રાજ્યની. પછી એ લોકોએ કેવી રીતે રાજ્ય કર્યું, શું નિયમો લાવ્યા, કેવું કર્યું, એ બધું હવે આવશે. ઓકે, તો એના સવાલ બનાવીએ હવે આપણે. આગળ ચોપડી વાંચી લઈશ આખું, એકવાર ચાલી જાય પછી વાંચીશ તો તમને મજા આવશે વાંચવાની. ઓકે, તો ચલો એક સવાલ લખ્યો 1 માર્કનો. ઈસવીસન 1773માં 1764માં શું થયું? બક્સરનું યુદ્ધ થયું. પછી રાજ કરવા લાગ્યા અંગ્રેજો. 1773માં 1773માં હવે અંગ્રેજોએ શું લાવ્યું નવા એ જોઈએ આપણે. ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે એટલે પેલી કોર્ટ, બ્રિટિશ પાર્લામેન્ટે ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. ધારો એટલે નિયમ. ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. ધારો પસાર કરવો એટલે એક નિયમ બનાવવો. તો 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે બ્રિટિશ પાર્લામેન્ટ એટલે ઇંગ્લેન્ડની કોર્ટે કયો નિયમ બનાવ્યો નવો? તો જવાબમાં લખી દો નિયામક. શું છે સમજાઈશ? બધું સમજાઈશ કે નિયામક ધારો શું છે. નિયામક, તો ખાસ ધ્યાન રાખજો. 1773માં કોણે કર્યું? બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો પસાર કર્યો. યાદ રાખજો આ શું છે ધારો, હવે ખબર પડશે તમને. 1 માર્કના પછી હવે અહીંયા 2 માર્કની બુકમાં આવી જાઓ. નિયામક ધારા જોઈએ આપણે. નિયામક ધારો શું હતો? 2 માર્કની બુકમાં ત્રીજો ક્વેશ્ચન આવી જાઓ. ચોથો આવ્યા 2 માર્કમાં? ચોથો આવ્યા. હા, આજે કર્યો ને ભાઈ, મને અહીંયા 2 લાગેલા. ચોથો આવી ગયા આપણે. અને આ 3 લાગ્યા ને આપણે 1 માર્કના, 43 થઈ ગયા. ચલો લખો ક્વેશ્ચન 4. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ. જોગવાઈ એટલે એના નિયમો. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ કઈ હતી? નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ કઈ હતી? એટલે એના મુખ્ય નિયમો કયા હતા એમ. ચલો લખી જવાબ. 4 મુખ્ય નિયમો હતા એ લખીએ આપણે. નંબર 1, મુદ્દા નંબર 1, ઈસવીસન 1773માં
ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની જોગવાઈઓ નિયામક ધારાની મુખ્ય જોગવાઈ, મુખ્ય લખજો વચ્ચે, ફરી બોલું છું, ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. હવે લખી દો મુદ્દા નંબર 2. બંગાળના ગવર્નરને, ગવર્નર કોને કહેવાય સમજી લેજો. ગવર્નર કોને કહેવાય કે જે પૈસાનું સંભાળે ને બધું, એને કહેવાય ગવર્નર. પૈસાની બધી બાબતો, કેટલા પૈસા, સરકારના જેટલા બી પૈસા કોણ જોડે હોય, ગવર્નર જોડે હોય. બરાબર. હવે ભારતમાં બી શું હોય, અત્યારે બી છે ગવર્નર છે. અંગ્રેજો શીખવાડીને કે આપણે બી એવું જ કરીએ છીએ હવે. ભારતમાં બી શું છે, ગવર્નર છે. બરાબર. જે શું સંભાળે, જે આરબીઆઈ હોય ને, આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બધી બેંકોની સૌથી મોટી બેંક, આપણા ઇન્ડિયાની સૌથી મોટી બેંક કોણ કહેવાય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. તો એનો કોણ હોય, ગવર્નર હોય. એ કે એમ થાય પૈસા કોને આપવા, શું કરવું, કઈ બેંકને આપવા, કેવી રીતે કરવું, બધું પૈસાની બાબત કોણ સંભાળે, ગવર્નર. બરાબર. તો અંગ્રેજો આ વસ્તુ લાવ્યા હતા, તો આપણે હજી સુધી ચલાવીએ છીએ ગવર્નરવાળું. બરાબર. એ ટાઈમમાં જો શું લખ્યું, બંગાળના ગવર્નરને પછી અવતરણ ચિહ્ન કરજો, ગવર્નર જનરલ. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. શું કર્યું કે બંગાળના જે ગવર્નર હશે ને, ગવર્નર, એને ગવર્નર જનરલ એટલે આખા ભારતનો ગવર્નર કહેવાશે. એવું કહી દીધું, આખા ભારતનો ગવર્નર કે આખા ભારતના પૈસાનું કોણ સંભાળશે, બંગાળનો ગવર્નર. એવો નિયમ પસાર કરી દીધો બ્રિટિશ પાર્લામેન્ટે. વિચારો કેમ કર્યું એવું, કેમ કે એ લોકોને શું હતી, ઈચ્છા આખા ભારતમાં રાજ કરવાની ઈચ્છા હતી ધીરે ધીરે. એટલે પૈસાનું બધું એ લોકોએ હાથમાં લઈ કાઢ્યું. બરાબર. બીજો આવ્યો, ત્રીજો મુદ્દો લખો, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને, રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. સીધા અંકુશ, સમજાવું બધું, અંકુશ નીચે મૂક્યા. ફરી બોલું છું, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. બરાબર. શું કર્યું હવે જો, અંગ્રેજો મેન શું કરવા આવ્યા હતા, વેપાર કરવા આવ્યા. રાજ કરવામાં મજા નહીં ભાઈ. રાજ કરવામાં અત્યારે મોદી રાજ કરે, શું મળે કહીએ ને, પગાર મળે જ ને. મજા છે એમાં, જે વેપાર કરીને પૈસા કમાવા મજા બકા. વેપાર કરવા માટે શું કરવું પડે, રાજાને પટાવવો પડે. રાજા ના પટાવે તો શું કરે, રાજા શું કરે, કરવેરો લે કે તમે કમાવો એટલું શું કહો, 30% આલો. એમ જ કરે ને કે 30% મારા, 70% તમારા. તો 30% જાય એટલે 100 રૂપિયા કમા, 30 રૂપિયા પેલો લઈ જાય મફતના રાજા. એ તો ખરાબ કહેવાય ને. તો શું કરે, રાજાને શું કરે, પોતા આખું રાજ્ય જે રાજા હોય ને એને હરાઈ કાઢે. અને રાજા કોને લાવે, પોતાનો બીજો લાવે. રાજા કે એમ, અંગ્રેજ કેમ માને. તો આ લોકોએ શું કર્યું કે જે વેપાર થશે ને આખા ભારતમાં, વેપાર અને જે બીજી પ્રવૃત્તિ હશે ને એનું કોણ સંભાળશે બધું, બંગાળનો જે હશે ને ગવર્નર જનરલ, એ સંભાળશે બધું. એટલે આખા ભારતનું વેપારનું કોણ બંદોબસ્ત કરશે હવે, ગવર્નર જનરલ.
પહેલાં શું કહી દઉં ભાઈ કે પૈસાની બાબત કોણ સંભાળશે? ગવર્નર જનરલ. એટલે અંગ્રેજ સંભાળશે. વેપાર કોણ સંભાળશે? ગવર્નર જનરલ. એટલે એ કરશે. બે મેઇન બાબત હતી જેના માટે આવ્યા હતા. એક તો પૈસા અને એક વેપાર. બે કોના હાથમાં લઈ કાઢ્યું આ લોકોએ? અંગ્રેજોના હાથમાં લઈ કાઢ્યું. ચલો મુદ્દા આગળ લખો. મુંબઈ અને મદ્રાસના મુંબઈ અને મદ્રાસના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને કાઉન્સિલ એટલે શું કહેવાય? એક ગવર્નર હોય તો ગવર્નર કહેવાય. બે ત્રણ ગવર્નર ભેગા થાય ને એને શું કહેવાય? કાઉન્સિલ કહેવાય. એટલે સમૂહ કહેવાય. કાઉન્સિલ આ ઇંગ્લિશ શબ્દ છે. કાઉન્સિલ એટલે એકથી વધુ માણસોનો સમૂહ, એને કાઉન્સિલ કહેવાય. ફરીથી બોલું છું. મુંબઈ અને મદ્રાસના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ફરી બોલું છું. મુંબઈ અને મદ્રાસના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. હવે મુંબઈ અને મદ્રાસ એ સમયનું શું હતું? અત્યારે મુંબઈ તો અત્યારે છે જ. મુંબઈ કેટલું છે? વેપાર કરવા માટે સૌથી મસ્ત છે. મેગા જ કહેવાય કે આમ બહુ મોટું કહેવાય એક સ્થળ છે. મદ્રાસ બી અત્યારે બી છે. મદ્રાસ બી એ ટાઈમે કે મદ્રાસમાં ક્યાં આવે? દરિયા કિનારે આવેલું હતું. બરાબર. તો એ સમયે મુંબઈ અને મદ્રાસમાં વેપાર બહુ જ થાય. મદ્રાસમાં માછલીનો વેપાર થાય, બીજો બધો બહુ વેપાર થાય, મુંબઈમાં બહુ વેપાર થાય. એક મોટું શું હતું? વડું મથક હતું મુંબઈ અને મદ્રાસ. તો એ લોકોએ શું નિયમ કાઢી દીધો કે મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર હશે, જે વેપાર થશે, બધું થશે, એ કોના હાથમાં આવી ગયું? અંગ્રેજોના. કે જ્યાંથી આખા ભારતમાં જ્યાંથી અનાજ સપ્લાય થાય ને, અનાજ છે, કઈ બી વસ્તુ થાય, ક્યાંય થાય, મુંબઈ અને મદ્રાસ થતું હતું. અને એ લોકોએ એ જ બે વસ્તુ મોટી હતી ત્યાં એ જ હાથમાં લઈ કાઢ્યું. બરાબર. તો આ ત્રણ નિયમો કાઢ્યા. પહેલો નિયમ શું હતો? કે બંગાળના ગવર્નરને શું બનાવી કાઢ્યો? ગવર્નર જનરલ. અંગ્રેજ કંપનીએ વેપાર રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિને કોના હાથમાં લાવી કાઢ્યા? અંકુશમાં લાવી કાઢ્યા? ગવર્નર જનરલ. અને મુંબઈ અને મદ્રાસના ગવર્નરો તથા જે તેના ગવર્નર હોય ને, ગવર્નરના કાઉન્સિલ જે હોય ને, એ કોના અંડરમાં આવી ગયા? જે હતો બંગાળનો ગવર્નર એના અંડરમાં આવી ગયા. તો પેલા લોકો કંઈ કરી ના શકે. પેલો કે એમ જ કરવાનું આ લોકોએ. ખબર પડી? એ વખતે શું ભારતના હતા બધા ગવર્નર અને કાઉન્સિલ હતા ને, એ ભારતના બનાવ્યા હતા શરૂઆતમાં. પછી અંગ્રેજો ધીમે ધીમે શું કર્યું? પહેલાં શું કેવું કરે ખબર? ભારતવાળાને બનાવે. પછી કોણ હોય ભારતવાળા? બધા જે એમના અંદરમાં હોય એ જ બનાવે. પછી ધીમે ધીમે કરતાં એ લોકો હટાઈને કોણ આવી જાય? પોતે આવી જાય. એમ અચાનક પોતે આવે શું લાગે? ખબર પડી એમ બધાને કે આ તો લોકો સત્તા જમાવવા આવ્યા છે. પણ ધીમે ધીમે ઘૂસે આ લોકો. ખબર પડી? તો આ તો શું હતો? નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ. ત્રણ જોગવાઈઓ હતી. પહેલો મુદ્દો શું કે નીચે મુજબ છે, તો આવડે તમને. ત્રણ મુદ્દા હતા 2 માર્કના. ખબર પડી? વાંચી લેજો એકવાર મસ્ત. બરાબર. ચલો હવે આગળ શું થયું જોઈ લઈએ. આ તો શું કર્યું? જો એકવાર હાથમાં આવી ગયું બધું સત્તા. બરાબર. સત્તા ચલાવવા માટે થોડો નિયમ તો બનાવવો પડે ને. તો શું કર્યું? બ્રિટિશ પાર્લામેન્ટે શું બનાવ્યું? નિયામક ધારો બનાવ્યો. અને શું આ 3 નિયમો બનાવ્યા ભારત માટે. પહેલાં તો ભાઈ આખા ભારતની જનરલ એક હશે બંગાળનો. પછી શું હતું? વેપારના જે બી હિતો હશે કોણ કરશે? બંગાળનો નવા ગવર્નર જનરલ. અને ત્રીજું હશે મુંબઈ અને મદ્રાસનું જે બી હશે એ કોના અંડરમાં કામ કરશે? ગવર્નર જનરલ અંડર. આ નિયમ બનાવી કાઢ્યો. નિયમ બનાવવાની શું થયું આગળની વાત? હવે આગળ કરીએ આપણે. ચલો 1 માર્કમાં આવી જાઓ. આ નિયમ બનાવ્યા પછી શું થયું બધું? કેવું થયું બધું હવે જોઈએ. હવે લખો. એક આ અલગથી સવાલ છે જેનો હું સમજાવીશ તમને પછી. લખો તો ખરા. કયો આ ક્વેશ્ચન 44 ને? લખો. અંગ્રેજોને દીવાની સત્તા મળતા ખબર ને દીવાની સત્તા મળી હતી અંગ્રેજોને? કયા 3 હતા? બિહાર, બંગાળ અને ઓડિશા. અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં, આ બંગાળની વાત કરે છે હવે, બંગાળમાં
કઈ શાસન પદ્ધતિની શાસન પદ્ધતિ એટલે શાસન ચલાવવાની જે પદ્ધતિ હોય ને એને કહેવાય કઈ શાસન પદ્ધતિની શરૂઆત થઈ. ફરી સવાલ બોલું છું. અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં કઈ શાસન પદ્ધતિની શરૂઆત થઈ? શાસન પદ્ધતિની શરૂઆત થઈ. તો જવાબમાં લખો અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં દ્વિમુખી અવતરણ ચિહ્ન કરજો ભાઈ. અવતરણ ચિહ્નમાં લખજો દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. શાસન પદ્ધતિ ફરી બોલું છું. દ્વિમુખી અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. દ્વિમુખી એટલે બે મુખ એટલે બંગાળમાં બે હતા. એક તો અંગ્રેજો બી કરે અને બીજો એક રાજા બી હોય. એ લોકો રાજા બીજાને બનાવી કાઢે. એ લોકો શું હતું, રાજ્ય નહોતું ગમતું તો એક રાજા બનાવી કાઢે અને વેપાર બી કરે. તો શું હતું, દ્વિમુખી. મેઇન હતા અંગ્રેજો અને રાજાઓ. તો બધાને શું લાગે કે મેઇન કોણ, બે જણા એમ. તો બંને રાજ કરે, અંગ્રેજો બી રાજ કરે, રાજા બી રાજ કરે. એવું હતું. શું કહેવાય એને, દ્વિમુખી. તે શું કહેવાતું આને, દ્વિમુખી શાસન પદ્ધતિ. ફરી બોલું છું. અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત. બીજો ક્વેશ્ચન ખબર પડશે. આ બધું મોટા સવાલ આવશે એમાં ખબર પડશે શું શું છે. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આ થયું ને ભાઈ, ગવર્નર જનરલ નિયમ બનાવવો તો પડે ને. તો એક ગવર્નર જનરલ બનાવવો ના પડે કે જે આખું ભારતમાં સંભાળશે. તે કોણ બન્યો એ આવ્યો. હવે શું નામ હતું એનું? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ અને ક્યારે બન્યો? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ અને ક્યારે બન્યો? ચલો તો લખો. નિયામક ધારાની જોગવાઈ અનુસાર એ જોગવાઈમાં કીધું હતું ને ભાઈ, એ જોગવાઈમાં કીધું કે એક ગવર્નર જનરલ બનાવવાનો, એક તો એ બનાવવો તો પડે ને કોઈને. તો નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ્સ, નવું નામ આવ્યું ભાઈ તમારું માથો ખાવા. વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. હજી બેસો. નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ્સ, જોડની ખાસ જોજો, ચોપડી જોઈ લેજો. વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. બરાબર, ગવર્નર જનરલ બનાવી કાઢ્યો. ભાઈ એને વોરન હેસ્ટિંગે શું આપણને હેરાન કર્યા એ હવે ખબર પડશે. અંગ્રેજો એક એકથી ચડિયાતા હતા, એક એકથી દિમાગવાળા રહો, બધા હેરાન કરીને ગયા બરાબરના. આ પહેલો નામ યાદ રાખજો ભાઈ, વોરન હેસ્ટિંગ્સ. ચલો આગળ લઈએ ક્વેશ્ચન 46. લખો. પ્રથમ મરાઠા વિગ્રહ. અવતરણ ચિહ્ન લખજો, અવતરણ ચિહ્ન કરીને. પ્રથમ મરાઠા વિગ્રહ કોણે કર્યો? તો લખો. પ્રથમ મરાઠા વિગ્રહ, અવતરણ ચિહ્નમાં, પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓએ કર્યો. પ્રથમ મરાઠા વિગ્રહ
મરાઠાઓએ કર્યો. હવે શું થયું ભાઈ? આ લોકોએ નિયામક ધારો બનાવ્યો કર્યો, પણ હવે ભારતવાળા બી થોડી શાંત બેસી રહે, હવે કરવું તો પડે ને થોડું ઘણું. તો ભાઈ કોણે કરીએ? સૌથી પહેલાં કોણ આવ્યા? મરાઠાઓ અંગ્રેજોની સામે પડ્યા કે ભાઈ અંગ્રેજોને શાસન ચલાવવા નહીં દઈએ, બરાબર? કે અંગ્રેજોની સામે યુદ્ધ કરવા માટે શું કર્યું? એ લોકોએ વિગ્રહ કર્યો. તો વિગ્રહના પ્રથમ, દ્વિતીય, ત્રીજો એવા વિગ્રહ અલગ અલગ રહ્યા. તો પ્રથમ વિગ્રહ કોણે કર્યો? મરાઠાઓએ કર્યો, બરાબર? પણ અંગ્રેજો એટલા શક્તિશાળી બની ગયા હતા કે ચાલે અમને અમે કંઈ જ ના ચાલ્યું, મરાઠાઓ હારી ગયા, બરાબર? તો આ સવાલ તો પ્રથમ આખું સ્ટોરી આવશે, આગળ આવશે ધીમે ધીમે. આ તો એક સવાલ તમને બનાવી કાઢું કે પ્રથમ મરાઠા વિગ્રહ કોણે કર્યો? પ્રથમ મરાઠા વિગ્રહ કોણે કર્યો? મરાઠાઓએ. પછી આયા દ્વિતીય, લખો ક્વેશ્ચન, નવો ક્વેશ્ચન. દ્વિતીય મૈસૂર વિગ્રહ. દ્વિતીય આમ લખાય ભાઈ, દ્વિતીય લખજો ભાઈ, દ્વિતીય આમ, દ્વિતીય, દ્વિતીય મૈસૂર, અવતરણ ચિહ્ન, અવતરણ ચિહ્નમાં દ્વિતીય મૈસૂર, મૈસૂર નામ આપી કાઢ્યા, જ્યાંનું હોય ને ત્યાં નામ આપી. આ મરાઠાઓનું તો વચ્ચે મરાઠા આવી ગયું, આ મૈસૂર લોકો તો મૈસૂર આવી ગયું વચ્ચે. આ પ્રથમ, દ્વિતીય, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોણે કર્યો? મૈસૂરના લોકોએ. પણ નામ હતું એક હતો મૈસૂરનો બહુ મહાન. જવાબ લખો, દ્વિતીય મૈસૂર વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ મૈસૂરના હૈદર અલીએ કર્યો. મૈસૂરના હૈદર અલી. હૈદર અલી મૈસૂરનો રાજા હતો. મૈસૂરના હૈદર અલીએ કર્યો. કોણે કર્યો? મૈસૂરના હૈદર અલીએ કર્યો. આ લોકો લડતા રહ્યા, હારતા રહ્યા, લડતા રહ્યા, હારતા રહ્યા, કોઈ ના ટકી શક્યું. ચલો નવો ક્વેશ્ચન. 48. ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા અવતરણ ચિહ્ન કરજો. મૈસૂરના વાઘ, મૈસૂરના વાઘ, અવતરણ ચિહ્ન પૂરું. ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે, મૈસૂરના વાઘ તરીકે જાણીતો થયો. ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો થયો. એક માણસ હતો જે બરાબરની ટક્કર આપી અંગ્રેજોને, હરાયા ખરા ભાઈ, હારી ગયો ખરા છેલ્લે છેલ્લે, પણ હરાયા ખરા એ લોકો એક બે વાર. કોણ હતો? ટીપુ સુલતાન. હા, બહુ જોરદાર હતો ટીપુ. જવાબ લખી દો, ટીપુ, ટપ્પુ નહીં હો, ટીપુ. ટીપુ પાણી થતા ના બરાબર, એ ટીપુ. ટીપુ સુલતાન. સુલતાન મેં મૂવી હતી, એ સુલતાન, ટીપુ સુલતાન. ઓકે, ટીપુ સુલતાન. હૈદર અલી ટીપુ સુલતાન પછી આવ્યો. હૈદર અલી મરી ગયો પછી આવ્યો. હા, કોણ હતા? કોણ હતો? કોણ છોકરો હતો? શું હતું? બધું આવ્યું છે. હા, આના બાપ બેટા હતા ભાઈ, એટલે પછી સમજા બધું આવશે ભાઈ. અત્યારે એક એકમાં બધો ભાઈ લખો. હવે વોરન હેસ્ટિંગ હતો. કોણ હતો વોરન હેસ્ટિંગ? કોણ હતો? ગવર્નર જનરલ. પ્રથમ ગવર્નર જનરલ હતો. હા, તો એ ગયો. આ લોકોને હોય કે 5-5 વર્ષે બદલાતા રહે, એવો નિયમ હતા. તો 5 વર્ષ પછી બીજું કોણ આવ્યું જોઈએ? હવે લખો, વોરન હેસ્ટિંગ્સ બાદ બધા 5-5 વર્ષ હેરાન કરાવતા આવતા આપણને. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યા આવ્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યા આવ્યો. ખાલી જગ્યા આવ્યો. ચલો બીજો કોણ હેરાન કરવા આવે એનું નામ લખી દઈએ. કેવું લાગે ને આપણે જેને હેરાન કરીને નામ યાદ રાખવા પડે આપણે? આવું ના હોવું જોઈએ. આરો આપણે હેરાન બી કરી ગયા ને હવે હજી હેરાન કરે છે. કેવી રીતે હેરાન કરે ખબર હે? આ નામ આવા અઘરા છે આ લોકોના.
હવે હેરાન કરે જો હજી એવો અંગ્રેજી એવો જોરદાર હતા ને એવા બહુ ચાલાક હતા કે હારો ભારતને છેડ સુધી હેરાન કરશું કે તમને છોકરાઓને હેરાન કરે છે હવે કે એવા નામ રાખે જો કોર્ન વોલિસ હવે આવા નામ યાદ રાખવા વોરન હેસ્ટિંગ્સ કોર્ન વોલિસ હોકિન્સ વાસ્કો દ ગામા કેવા કેવા નામ રોબર્ટ ક્લાઇવ હજી તમને લખો ભાઈ તો મુકેશ રમેશ ને આવા નામ કેવું સારું એકદમ ઇઝી લખો ભાઈ વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યા આવ્યો કોણ આવ્યું ભાઈ કોર્ન વોલિસ નામ કેવા કેવા રાખે છે ચલો કેટલા થયા એક માર્કના 49 ક્વેશ્ચન થઈ ગયા એમ ઓકે ચલો 2 માર્કની બુકમાં આવી જાઓ હવે 2 માર્કની બુકમાં આવી જાઓ પાંચમો આવ્યા 2 માર્કમાં પાંચમો ક્વેશ્ચન આવ્યા ને ચલો ક્વેશ્ચન 5 2 મૈસૂર વિગ્રહ થયા પહેલો કોનો હતો ભાઈ કોની થયો મરાઠાઓનો બીજામાં કોણ હતા મૈસૂરનો હૈદર અલી હતો ત્રીજો માં થયો હવે લખો ત્રીજો મૈસૂર વિગ્રહ ત્રીજો મૈસૂર લોકો હતા ત્રીજો મૈસૂર વિગ્રહ એટલે ભાઈ એક પછી એક હોય ને ભાઈ આ મરી જાય પછી બીજો આવે ને એમ જન્મ તો લેવો જોઈએ ને બીજો ભાઈ પેલો નાનો બચ્ચો હોય 5 વર્ષ લડવા જશે જ્યારે હૈદર અલી લડવા ગયો તો પેલો ટીપુ સુલતાન 5-10 વર્ષનો હશે ભાઈ એવું ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો એમાં લખજો તેનું શું પરિણામ આવ્યું તેનું શું પરિણામ આવ્યું જવાબ લખો ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયો ફરી બોલું છું ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયો મુદ્દા નંબર 2 બીજો મુદ્દો આ વિગ્રહમાં શું હશે મુદ્દો આપણે જીતતા હોય આપણે લોકો યાર આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો ગાંધીજી એ ટાઈમ જન્મ્યા તો બધું પતી જાય ગાંધીજી ભાઈ બધાને બગાડ્યા હા હવે તું એમ ના કહેતો કે ટીપુ સુલતાન ગાંધીજી હંગાત લડ્યા હોત તો એવું ના કહેતા ભાઈ ગાંધી જન્મ્યા તો હોવા જોઈએ ટાઈમે આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો ચલો આજે બહુ કર્યું આપણે 19 માર્કનું આજે ફિનિશ કર્યું સમજ્યા ને ભાઈ સમજ તો પડે છે ને વાર્તા જેમ જ લઈએ છીએ આપણે તો વાર્તા પરથી આપણે સવાલો બનાવીએ છીએ ચલો આપી દઉં પેપર સ્કીમ કાલની 25 માર્ક એક્ઝામ 5 તમારી 4 માર્કના તો બંને પૂછવાના જ છે 2 માર્કના 5 જ પૂછવાના જ છે અને વધ્યું 7 માર્કનું 1 માર્ક 7 પૂછાશે થઈ ગયા 25 એક સમયે તો 19 પૂછાતા 23 પૂછાતા હવે વધતા 7 આવી ગયા
1 માર્કના 7 લખી દો ભાઈ, 1 માર્કના 7, 2 માર્કના 5, 3 4 માર્કના 2 પૂછાશે. ઓકે, પોઈન્ટ ટેબલ તો સેમ જ છે જે હતું એ જ. લાવજો પોઈન્ટ. કાલ લેક્ચર નંબર 6 રહેશે. પરમ દિવસ આપણી રહેશે મોટી ટેસ્ટ 50 માર્કની. 50 માર્કની ટેસ્ટ રહેશે. તો લેક્ચર એ ધ્યાન રાખજો, લેક્ચર 6 પછી તમારે 2 ટેસ્ટ આવશે બેક ટુ બેક. લેક્ચર 6ની ટેસ્ટ તો આવશે અને 7મા દિવસ રવિવાર સન્ડેની આપણે પેલી ટેસ્ટ આવશે, 50 માર્કની ટેસ્ટ પણ આવશે. તો 2 ટેસ્ટ રહેશે આપણે બેક ટુ બેક. અને ત્રીજું એ રહેશે કોમ્પિટિશન બી રહેશે. એક કોમ્પિટિશન છે, કાલ માહિતી આપીશ તમને ડિટેલમાં, પણ કોમ્પિટિશન રહેશે જેમાં 500 પોઈન્ટ મળશે તમને એક્સ્ટ્રા. ઓકે, શું કોમ્પિટિશન છે કાલે કહીશ, મજા આવશે તમને. સામે કાલે કહીશ ડિટેલમાં બધું. હા, કરશું તમને બધું કહીશ, કેવી રીતે મળશે, શું મળશે, કેટલા સવાલ પૂછવાના, બધું પૂછ. ચલો ભાઈ, લેક્ચર ફિનિશ કરીએ અહીંયા. મજા આવી આજે? હા સર. ઓકે, તો કાલે ફરીથી મળીએ આપણે, કાલે એક્ઝામમાં મળીએ છીએ આપણે, પછી લેક્ચરમાં આગળ વધશું અને પરમ દિવસે ટેસ્ટ થશે. ચલો ભાઈ, ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.